અભિમાનીએ સોડી નીકળી ગઈ તારી હેકડી પાછળ જઉં મું ઓન પટાવું મું. મામા કમળા મારા માટે કોફી બનાય, હું હમણાં આવ્યો. યસ સ્પીકિંગ મિસ્ટર ભોણા. મમ્મા ક્યાં છે? એ રાક્ષસ જેવી ગીતા આ ઘરમાંથી જઈએ પછી આ ઘરમાં રહેલા શાંતિ ભર્યા વાતાવરણમાં ચોક બેહીને ધેમું ધેમું મ્યુઝિક સાંભળી રહી છે ભોણા. અને તારા બાપા એટલે મારા જીજુ એકદમ રિલેક્સ મૂડમાં બેઠા છે. અને કમળા રસોડામાં કોફી બનાવી રહી છે. મામા કમળા વિશે મેં તમને પૂછ્યું. જો તારો મોમો આવો જ છે, તું એક સવાલ પૂછ અને હું બધા જ જવાબ તને આલી દે. ટૂંકમાં કહું તો આ ઘરમાં ગીતાના આયા પહેલા જેટલી શાંતિ હતી, જેટલું સુખ હતું, એટલી જ ખુશી, એટલી જ શાંતિ આ ઘરમાં પાછી આવી જઈશ. આ ઘરમાં ચોચો હું ચેટલું ચેવી રીતે મેળવું એ બધું યોગ્ય રીતે મેલાઈ જ્યું છે. એવું તો તમે સમજી રહ્યા છો, પણ ભાઈએ જે કર્યું છે એ ખોટું છે. ઓ આવી જઈજો ગીતાની સપોર્ટર, બગલમાં દુશ્મન. આ ઘરમાં વિભીષણનો મિની અવતાર છે. તમારે જે સમજવું હોય તે સમજી લો, પણ ભાભી સાચા છે. કારણ વિના એમના પર ખોટો આરોપ લગાવીને પપ્પાની નજરમાં પણ તમે એમને ખરાબ સાબિત કરી દીધા. આઈડિયા વાપરીને તમે એમને આ ઘરમાંથી કાઢી મૂક્યા હે ને? તમારામાં માણસાઈ નથી. એ ચૂપચાપ જા અહીંથી. તારી ભાભી મન ફાવે એમ બોલીને અહીંથી જતી રહી ત્યારે તું અહીં ક્યાં હતી? તો તને ક્યાંથી ખબર હોય? તોય હું બધું જ જાણું છું, કેમ કે ભાભીને આવી વાતો કરવી જરાય પસંદ નથી. ખોટા આરોપ લગાવીને તમે એમને ઉલ્લુ બનાવ્યા છે. તમારી સામે કોઈ જીતી જાય તમને પસંદ નથી ને ભાઈ? ભાભી દરેક વાતમાં તમારા કરતા આગળ છે એ વાત જ્યારે તમને ખબર પડી ત્યારથી જ તમે આવી હરકતો કરી રહ્યા છો ને? આ કેવો ન્યાય? અને હું થઈ જુ વિજય હે? કાલ પરમ દાડા સુધી તો ઘોડિયામાં ઉવા કરીને અંગૂઠો ચૂસતી હતી અને આજે તો ન્યાય અન્યાયની વાતો કરવા માંડી છે. જો અભિમાન વધારે હોય ત્યારે આવું થાય મામા. એ મારી નહીં તમારી અંદર છે ભાઈ. એ નાની છે તો નાની હોય એમ જ રે. ખોટાને ખોટું કહેવામાં નાના હોય કે મોટા શું ફેર પડે છે? ગીતા ભાભી છળ કરે એવા નથી. અહીં રહીને તમારો સામનો કરત પણ ઘર છોડીને ભાગે તો નહીં જ. તમે જ કોઈ ષડયંત્ર કરીને ભાભીને ઘરની બહાર કાઢ્યા છે. તમે જે કર્યું છે એ ખોટું છે, ખોટું છે, ખોટું છે. પણ અત્યારે તું જે કરી રહી છે એ ખોટું નથી. બોલ તો, ગીતા આવીને તને એના જેવી કરી દીધી કે શું? હા મમ્મી, પણ તું કેમ એટલી જેલસી ફીલ કરી રહી છે? એક લાફો મારીશ ને તો તારા બધા દાંત તૂટી જશે. જે મનમાં આવે છે બોલી રહી છે તું. પપ્પાની સામે તે પણ જે મનમાં આવે એ જ કહી દીધું છે ને મમ્મી? એ તું પરિવારના સારા માટે કરી રહી હતી. લુક, આ મારો પરિવાર છે. એની રક્ષા કેવી રીતે કરવાની છે હું સારી રીતે જાણું છું. હું જે કંઈ પણ કરું છું એ આ ઘરની ભલાઈ માટે કરું છું. આ ઘરમાં તું પણ રહે છે એ ના ભૂલતી શ્રુતિ. એટલે જો તે ચુડેલ ગીતા જેવી હરકતો કરી છે તો એની સાથે જે થયું એ તારી સાથે પણ થશે. એટલે આ બધી વાતો સાથે તારે કોઈ લેવા દેવા નથી. ચૂપચાપ અંદર જતી રહે. બેના, આ ન્યાની તીખી મરચી જઈને જીજુને બધું હાચે હાચું કહી દેશે તો? તારા જીજાજી મારી વાતો પર વિશ્વાસ કરે છે. આ ઘરમાં ખાલી મારું જ ચાલે છે. તમારું જ ચાલવું જોઈએ મમ્મા. એટલે ઇજ્જત મળશે વાઘણની જેમ ગરજવાથી, બિલાડીની જેમ મ્યાઉ કરવાથી નહીં. તારી સફળતા જોઈ રહી છે ને ગીતા? તું તારા પતિનું ઘર છોડીને આવી એટલે મારા બધા જૂના મિત્રો સ્પેશિયલ રિક્ષામાં અહીં આવી મને ગાળો આપીને જાય છે. જી, એમાં આ શું કરી શકે છે? અરે વૈષ્ણવ, આ કેવી દીકરીને જન્મ આપ્યો છે એવું બધા પૂછી રહ્યા છે મને. હવે ગીતા શું કરે એ કહો. કંઈ કરવાની જરૂર નથી. આ ઘર છોડીને પતિના ઘરે જાય એ બહુ થઈ ગયું. અભિમાન, અહંકાર, સ્વાભિમાન આ બધું એક પોટલીમાં બાંધીને ફેંકી દે એ પોતાના પતિના ઘેર જતી રહે. એ લોકો પણ તૈયાર હોવા જોઈએ. હા, અરે આ ત્યાં જાય તો પછી એ લોકો કેમ નહીં માને? તમારા જમાઈ રાજે જે નાટક કર્યું એ મેં પણ જોયું છે. અરે સુશીલા, ચલો માની પણ લઈએ કે જમાઈ રાજે નાટક કર્યું હતું, પણ એ બધા લોકો સારા માણસો છે. એમના ઘરે ગયા ત્યારે કેટલી સરસ રીતે રાખ્યા હતા આપણને. મારી દરેક વાત ડોકું હલાવીને માની ગયા હતા અને સુહાગરાતના કાર્યક્રમ માટે ઓકે પણ કહી દીધેલું એમણે. અરે કોઈ કહે તો એમને સાંભળીને માનવાની ક્ષમતા છે એમની અંદર, પણ આ તારી દીકરીમાં સાંભળવાની ક્ષમતા છે જ નહીં ને સુશીલા. ગીતા સ્વાભિમાન માટે ગૌરવ અનુભવે છે.
એ સુશીલા, એના સ્વાભિમાને આજ સુધી કોનું ભલું કર્યું છે? અરે વાત શરૂ થતા પહેલા જ પપ્પા, હું તમારી ઇજ્જતને કઈ નહીં થવા દઉં એવા ડાયલોગ તારી દીકરી મારે છે, એ સાવ ખોટી વાત છે. હવે જો મારી ઇજ્જત જોડે શું થઈ રહ્યું છે, જાણતા ઓળખતા લોકો મને શોધતા શોધતા આવે છે, મારા મોઢા પર થૂકીને જતા રહે છે પાછા. એ સુશીલા, આ મારા માન સન્માનને પાછું લાવવાની તાકાત તારી દીકરીમાં છે કે નહીં? હા છે. હા તો પછી આ ઘરમાંથી નીકળ. તારા પતિના ઘરે જવાને બદલે અહીંયા એક લાશની જેમ કેમ ઊભી છું? જી એ તું ચૂપ રહે. એ ગીતા, એ મારા માન સન્માનને ઠેસ ના પહોંચે એટલે જ તું એમના ઘરે ગઈ હતી ને. હવે મારા માન સન્માનને ઠેસ પહોંચી જ રહી છે. જા ને, જઈને બચાવી લે એને. આ શું છે સુશીલા? આ તારી દીકરીને સંભળાતું નથી કે શું? અરે હું એને બહાર જવાનું કહું છું તો એ અંદર જઈ રહી છે ગાંડી. હા તો આજથી તારી દીકરીએ પિયરમાં જ પરમેનન્ટલી રહેવાનું નક્કી કરી લીધું લાગે છે ભાઈ. અરે રે, અરે રે, શું કરું હું? અરે સાંભળ, મને ખબર નથી કે મેં ગયા જન્મમાં કયા પાપ કર્યા હતા કે આ જન્મમાં એ બધું જ પાપ દીકરી બનીને મારી સામે પાછું આવ્યું છે. હવે શું કરું મારે? અરે શું ભાગ્ય છે મારું. ઊભી રહે. જીજુ નહીં જોઈતું એવો ઈશારો કરે એટલે તું જતી રહે એમ? અલી, તારે આ બધું સમજવું જોઈએ. ખબર નહીં એ રાજનીતિ વિશે વિચારીને ટેન્શનમાં હોય. પીરસ પીરસ પીરસ. કમળા, તું જા. હા? મારે જેટલું જોઈએ છે હું માગીને ખાઈ લઈશ. તારે જેટલું જોઈએ તું માગીને ખાઈ લે. હું થયું જીજુ? લાગે છે બહુ ટેન્શનમાં છો તમે. એમ જ વિચારી રહ્યો છું. શું વિચારી રહ્યા છો? કહી દો તો જ અમારા મનને શાંતિ મળશે. હા જીજુ, મનની વાત તો તરત કહી દેવી જોઈએ. કમળા, બે ઇડલી હાલતો મને. ચોસ હતું, તને મારી યાદ નહીં આવતી હે? અરે મને એ વાત સમજાઈ નથી રહી કે ગીતા કેમ આવી હતી અને કેમ જતી રહી. અરે બીજા શેના માટે જીજુ? આપણા ઘરનું નામ બોલવા આવી હતી. પણ એની સમજદારી, એનો એ ઉછેર, એની ખુદદારી, એનું સ્વાભિમાન, આ બધું એને આવું કામ ક્યારેય ન કરવા દે. કરવા તો દીધું છે. તમે એના જેટલા ગુણો વિશે વાત કરો છો એમાં કંઈક તો ઉણપ છે એ સમજાઈ રહ્યું છે. હવે ગીતા વિજયની પત્ની બની ગઈ એટલે મને લાગ્યું કે મારો દીકરો હવે સુધરી જશે. કમ્પેર કરીએ તો આપણો વિજય 1000 ગણો હારો છે જીજુ. ગીતાની વાતો, એનું વર્તન, એ બધું જોઈને એ આવું કંઈ કરે એવી છોકરી હોય એવું લાગતું નથી મને. એનામાં અભિમાન તો જરાય નહોતું. આખરે એ તો પોતાની કમાણીથી પોતાની કોલેજની ફી ભરવાવાળી છોકરી છે. તો પછી ગીતા આ ઘર પર રાજ કરવાની વાતો કેવી રીતે કરી શકે મને સમજાતું નથી. જાણી જોઈને ઝઘડો કરવાની આદત ગીતામાં નહોતી તોય આ ઘરમાં તમારા લોકો વચ્ચે આ બબલ કેવી રીતે થઈ ગઈ? આખરે તો સાંભળો, ગીતા આવી પણ ગઈ અને જતી પણ રહી. જે પણ કંઈ થયું એ ખરાબ સપનું હતું એમ સમજીને ભૂલી જઈએ. જે છોડીને જતી રહી છે એના વિશે વિચારીને તમારી તબિયત કેમ ખરાબ કરો છો? તમે આ રીતે ઉદાસ ચહેરે બેસી રહેશો તો અમને બધાને કેવી રીતે ગમશે? તમે આ રીતે ઉદાસ છે ને મૂઢું ફૂલાઈને બેસશો એટલે મારી બેનાના મૂડનું શું થશે જીજુ? હા, બેનાનો મૂડ અપસેટ થશે તો આ ઘરમાં કોઈને નહીં ગમે જીજુ. હા, સિમ્પલ લોજિક છે. હવે જુઓ ને, મારો ખાવાનો મૂડ જતો રહ્યો. એ કમળા, અલી મૂઢામથી એક શબ્દ નીકળ્યો ને તું તો પાછી જતી રહી. હજુ મારું પેટ ભરાયું નહીં, આઈન પીરસ. સાંભળો, તમે ગીતા વિશે વિચારવાનું છોડી દો. જે પણ થાય છે સારા માટે થાય છે. એટલે લાગે છે કે આપણા વિજયના ભવિષ્યમાં કંઈક સારું થવાનું લખ્યું છે. એટલે જ આજે સંબંધ ઉતાવળે જોડાઈ ગયો હતો એને ભગવાને એની જાતે જ તોડાવી નાખ્યો. હાસ તો તમે વિચારો તો ખરા જીજુ કે જો આ સંબંધ આમ જ ચાલ્યો હોત તો આપણા વિજયને આખી જિંદગી આ ગીતા કે એમ જ કરીને રહેવું પડ્યું હોત. આખી જિંદગી એનો ગુલામ બની ગયો હોત મારો ભોણો. પતિ પત્નીનો મતલબ એકબીજા સાથે ઝઘડો કરવો જ ન થાય. હા, બેનાનું કેવું 100% કરેક્ટ છે જીજુ. હવે જુઓ, આ સંસારની અંદર પતિ પત્ની બંને એન્જિનના ડબ્બા જેવા હોય છે જીજુ. હવે મારી બેનાને જ જોઈ લો, એના 2 બાળકો છે બરાબર ને? હવે એ બાળકો એટલે ડબ્બા અને તમે એટલે એન્જિન. આમ ડબ્બા જોડાયેલા છે એટલે જીવનની સફર સુંદર છે. મોણા માટે જીવન જેટલું જરૂરી છે
જીવનમાં કોની હાથે રહેવું એ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ તમે અને મારી બેના. હું કહો છો જીજુ? ભૈલા તું ચૂપ રે. આ બધું એમને સમજાય જ છે. આ બધું ખુલીને કહેવું એ બધું મારું કર્તવ્ય છે બેના. એ ગીતા અને આ વિજયની જોડી છે ને, આ તો જરાય હારી નહીં હો. આમ તો એનો સ્વભાવે હારો નતો. મારે તો કેટલીય વાર બબાલ થઈ છે જીજુ. આવી સોડી આટલા મોટા ઘરની બહુ કઈ રીતે બની? ભગવાન આ ઘરનું ભલું કરવા ઈચ્છે છે એટલે એ કુપાત્રને આ ઘરમાંથી કાઢી મેલી એટલું જ. તમે આ બાબતનું વધારે ટેન્શન ના લેશો. તમારી રાજનીતિમાં પાર્ટીમાં જ રહીને પાર્ટી માટે જે પ્રોબ્લેમ ઊભા કરે એવા માણસોને તમે કાઢી જ મૂકો છો ને. અહીં તો અમે ક્યાં કોઈને કાઢી મૂક્યા છે. એ ગીતા એની જાતે જ રાજીનામું આપીને જતી રહી છે. તમે આરામથી નાસ્તો કરો. કમળા, સાહેબને નાસ્તો આપ. આ કમળા, મને પણ આલજે પુલાવ, બહુ ટેસ્ટી છે. હા તો બેના, ગીતા આ ઘર છોડીને જઈશ એટલે આજ પછી કોઈ એનું નામ પણ લેવાનું નહીં, બરાબર ને? વાત કરવી પડશે, મારે વાત કરવી પડશે સુશીલા. ગીતા ઘરમાં રહે ત્યાં સુધી મારી જીભ એના વિરુદ્ધમાં બોલતી જ રહેવી જોઈએ. તમે આ જ રીતે વાતો કરશો તો ગીતા આ ઘરમાં કેવી રીતે રહેશે? એ ઘર છોડીને જતી રહે એટલા માટે તવી વાતો કરું છું સુશીલા. ઘર છોડીને હવે એ ક્યાં જશે? ત્યાં પતિના ઘરેથી પણ એને કાઢી મૂકી છે. હવે પિયરમાંથી પણ કાઢશો તો એકલી છોકરી ક્યાં રહેશે? એને ત્યાં જ રહેવું પડશે. લગ્ન કર્યા પછી સાસરું જ એના માટે બધું જ છે. લગ્ન થયા પછી સ્ત્રીઓ માટે પિયરમાં જગ્યા જ ક્યાં હોય છે? છે કે નહીં સુશીલા? આ વાત તો તને ખબર છે ને? કે પછી ખબર હોવા છતાં દીકરીને સપોર્ટ કરવાના ચક્કરમાં નાટક કરી રહી છું તું? હે? હા માં, પપ્પા બિલકુલ સાચું કહે છે. લગ્ન પછી દીકરી માટે પિયરમાં જગ્યા જ ન. હું જઉં છું માં. એ લોકોના ઘરે તું કેવી રીતે જઈશ? ત્યાં જઈને તારું અપમાન થશે. તું અહીં જ રહી જા. હું તારી આગળ હાથ જોડું. પપ્પા, હું જઈ રહી છું. માં, હું જઈને આવું. જા, ને હવે પાછી ના આવતી. તારું ધ્યાન રાખજે માં. સાચવીને જજે. એક વાત તારા દિમાગમાં રાખ, એ લોકો તને ગાળો આપશે, મારશે, અપમાન કરશે, ટોર્ચરે કરશે, બધું તારે સહન કરવાનું. પણ તું અહીંયા પાછી નહીં આવે. તારે તારા પતિ સાથે જિંદગી શરૂ કરવી જ પડશે. તો જ મારું સન્માન જળવાશે, તારું ઘર વસશે ને ભવિષ્ય સારું રહેશે. સમજી ગઈ ને? હજી તારે જિદ્દી બનીને આ ઝઘડાને આગળ વધારવો હોય તો પછી જ્યાં જઈને મોઢું કાળું કરવું હોય ત્યાં કરજે. એ ઘરમાં તું હંમેશા માટે રહી શકીશ. એટલે મારી જિંદગી પણ સેટ થઈ જશે એવું વિચારીને તો મેં મારી સરકારી નોકરી છોડી દી. મારી આ તકલીફ કોણ સમજે છે? જીવનમાં તમને જે તક મળી હોય જો તમે છોડી દો તો બીજા લોકો આપણા પર ભારી પડી જાય છે. સ્વાભિમાન, ખુદદારી, ન્યાય, અન્યાય, ગૌરવ, આ પેલું એવું બધું કહીને લાંબુ લાંબુ ભાષણ આપે છે. એ જ વાતો સાથે હું જે કહું છું એવું જીવન તું જીવીને બતાવ તો હું જાણું તને. એ જે હું કહું છું એ વસ્તુ સાંભળીશ ને ગીતા, તો જ આપણે એક દિવસ બીજા લોકો ઉપર રાજ કરીશું. તારા પિયરને ખુશ રાખવા માંગતી હોય તો તારે તારા પતિના ઘરે જ રહેવું પડશે. આજ મારી છેલ્લી વાત છે. હવે આ ઘરનો દરવાજો ખુલ્લો જ છે તારા પતિના ઘરે જવા માટે. તું જો અહીંયા પાછી આવી તો આ દરવાજો હંમેશા માટે બંધ થઈ જશે. માં, હું જઉં છું. બસ કરો તમારું સેલિબ્રેશન. એ તું શાંતિ રાખ વિજય. એ આટલામાં કેવી રીતે બસ કરીએ ભાઈ? આજે તો પાર્ટી થવી જોઈએ. અરે ભાઈ, પાર્ટી કરીશું. પહેલા ઉતારો. અરે યાર, આવો પ્લાન તારા દિમાગમાં આવ્યો કેવી રીતે? લાતોના ભૂત વાતોથી નથી માનતા, પણ લાત સાથે ગીતા જેવા કેરેક્ટરને ઠીક કરવા મગજ પણ ચલાવવું પડે. એટલે મેં એક માસ્ટર પ્લાન બનાવ્યો અને એને રસ્તામાંથી હટાવી દીધી. આખરે તું જીતી જ ગયો, બહુ ખુશી થઈ. અરે આ જીત મને બહુ પહેલા મળી જવી જોઈતી હતી રોકી. આ વિજય સાથે જે પંગો લે છે એની કહાની એ જ સમય ખતમ કરી દે છે વિજય. ગીતાની કહાની એ જ વખતે ખતમ થઈ જતી. થોડી દયાળુ છે. એણે મારા હાથ બાંધી દીધા. જો એ દિવસે મારી મમ્મા મને રોકત નહીં તો ક્યારનું પતાવી દે તેને. અને એટલે જ
સોફ્ટ રસ્તા અપનાવવા પડ્યા મારે. મારી મમ્મા એને કઈ જ નહોતી કહેતી એટલે જ એ આટલા બધા દિવસ મારા ઘરમાં રહી શકી. પણ હવે બહુ થયું. હવે કોઈ તક નહીં. એ મારા ઘરમાં હવે ફરીથી પગ નહીં મૂકે. આ હાર જેને મળી છે હવે પરમેનન્ટ રહેશે. આ એક એવી હાર છે કે જે આ ગીતા આખી જિંદગી નહીં ભૂલી શકે. હું પતિ છું એવું કહીને મારા ઘરે આવી હતી ને, પણ આ વખતે એનો ખેલ ખતમ કરી નાખ્યો મેં. દિવાલ પર માથું પછાડશે તોય અમારા ઘરમાં જગ્યા નહીં મળે. ગીતા, હું તારી સામે જીત્યો. એ રોડ પર આ રીતે સાયકલ ચલાવાય કે? અરે તમે શું કહી રહ્યા છો સર? તમે પણ તો રસ્તા પર ચાલી રહ્યા છો ને, તો તમે જોઈને નથી ચાલી શકતા? લાગે છે આ છોકરીને મેં ક્યાંક જોઈ છે. ઓ, આ તો મંત્રી સૂર્યપ્રકાશની વહુ છે. ઓ, આ તો મંત્રી સૂર્યપ્રકાશજીની વહુ છે. તારા ઘર બારનું ધ્યાન રાખતા તો આવડતું નથી ને તું પાછી અમને શીખવાડે છે. પહેલા મોટા ઘરના છોકરાને જાળમાં ફસાવ્યો, પછી એમની ઇજ્જત માટીમાં મેળવી દીધી અને હવે પોતાની ઇજ્જત ખોઈ નાખી. બેશરમ થઈને તે પતિને છોડી દીધો અને પાછી રસ્તા પર બેશરમ થઈને ખુલ્લેઆમ ફરી રહી છે. જુઓ, તમારા જેવી છોકરીને કારણે ઘરમાં બહુ લાવવાથી ડર લાગે છે. ખબર નહીં કોણ તારા જેવી નીકળી આવે. વિચારું છું તો પણ ડર લાગે છે. ચલો બધા. હા ચલો. હવે જો બધું કેટલું સારું લાગી રહ્યું છે. યુ આર રાઈટ બ્રો. આ ગીતા નોમનો જંગલી છોડ સમજણ જ ન પડ્યો. ખંજવાળ આવે એવો છોડ હારો ચારે બાજુ ફેલાઈ ગયો તો, પણ આપણા વિજય એને બહાર કાઢીને ફેંકી જ દીધો. એટલે હવે બધું ઠંડુ ઠંડુ, કુલ કુલ, શીતળ, નિર્મળ. હવે રસ્તો ખુલ્લો છે. હવે અહીં આપણું જ ચાલશે, આપણું જ રાજ. સમજો ભઈલા? દર વખતે આપણે એવું બોલીએ છીએ પણ તરત જ આપણી ખુશીઓમાં આગ લગાડવા માટે અલાદીનના ચીનની જેમ તરત બહાર આવશે આ ગીતા. આ વખતે તો એ સોડીનો પાછો આવવાનો દૂર દૂર સુધી કોઈ ચાન્સ જ નહીં દેખાતો. વિજયના મનમાં ગીતા માટે નફરતની આગ સળગતી રાખવાનું મારું કોમ જબરજસ્ત રંગ લાવ્યું ને બેના. એ કામ તે થોડું કર્યું છે ભઈલા. નફરત તો વિજયના મનમાં પહેલાથી જ હતી. દર વખતે ગીતાની સામે એને હાર મળી, જેના કારણે એ નફરત વિજયના મનમાં વધારે ને વધારે વધતી ગઈ. અને એમાં ઉમેરાયા મારા આંસુ, જેના લીધે એ નફરત આગની જેમ ભડકી. અને આ વખતે તાકાતને બદલે દિમાગ વાપરીને એણે સિચ્યુએશનને હેન્ડલ કરી અને ગીતાને અહીંથી ભગાડી દીધી. આ તો ગીતા છે. આ રસ્તા પરથી જઈ રહી છે મતલબ. જો તું ખોટું ના લગાડે એમ હોય તો બેના હું તને એક વાત કહેવા માંગુ છું. બેના, તારો દીકરો તારા કરતા વધારે હોશિયાર. તારા પતિને આ ગીતા પર બહુ જ ગર્વ અને અભિમાન હતું. જે ગીતાના વારંવાર વખાણ કરતા હતા એ ગીતાને બિચારી ક્લાઇમેક્સમાં તિરસ્કાર મળ્યો. પુચક પુચક કરીને ઝુમંતર થઈ જઈ. હવે જીજુ પણ એ ગીતાને જોશે તો ગુસ્સાથી લાલચોળ થઈ જશે. હવે તો આ ગીતાની જિંદગીમાં ગાવા માટે ખાલી એક જ ગીત બચ્યું છે અને એ ચયું ખબર છે? એ મારા ભગવાન થઈ જઈ મારી આ જિંદગી ભિખારી. હેલો હેલો મેડમ, તમારી બહુ ગીતા તમારા ઘર તરફ જ આવી રહી છે. કદાચ તમારા ઘરે જ આવી રહી હશે. કાલે ટીવી પર તમારા દીકરા એની સાથે સંબંધ તોડી નાખ્યા. હવે તમે એને પાછા ઘરમાં આવવા દેશો ખરા? બકવાસ બંધ કર. ગમે તેને જોઈને આ બધું શું બોલી રહ્યો છે? અરે હવે તમારી વહુનો ફેસ ફેમસ થઈ ગયો છે મેડમ. ગીતા ત્યાં જ આવી રહી છે. શું થયું? ભઈલા, હા બોલ ને બેના. વાય તું ડરી ચમ જઈશ? આ ગીતા અહીં પાછી આવી રહી છે. ગીતા અહીં પાછી આવી રહી છે એટલે એટલા બોલીને ક્વેશ્ચન માર્ક ચમ લગાઈ રહી છે બેના? આઈ જઈ તો આવશે તો પ્રોબ્લેમ થશે. એ અહીં આવે તો કોઈ પણ ભોગે તારા જીજાજી સામે ઊભી રહીને વાત ન કરવી જોઈએ. જ્યારે વિજય આટલા કોન્ફિડન્સથી કહ્યું હતું કે આ ઘરમાં ફરીવાર પગ નહીં મૂકે, તો પછી અહીં પાછી કેવી રીતે આવી શકે ભઈલા? જો એવું શક્ય જ નહીં તો પછી એ ચમ આવે? હેના માટે આવે બેના? હવે મને કઈ રીતે ખબર હોય ભઈલા? જો જલ્દી વિજયને ફોન લગાવ. એનો અહીં પાછા આવવાનો મતલબ છે કે વિજય એને કંઈક કહીને ઉશ્કેરી હશે. હા બની શકે બેના, એ આવું કામ કરી જ શકે. પહેલા કન્ફર્મ કરી લઉં. હા જસ્ટ અ મિનિટ. મામા, ગીતા ગઈ એની ખુશીમાં મારે તમને એક પાર્ટી આપવાની છે, વાત મને યાદ છે. એના માટે વારંવાર ફોન કરીને યાદ કરાવવાની જરૂર નથી. અલા એ માર બાપા, એ ક્યાં જઈશ? હે અલા એ તો પાછી આવી રહી છે. શી ઇઝ ઓન ધ બેક ટુ ધ પેવેલિયન. મામા, આ તમે શું કહો છો? સરખી રીતે ગુજરાતીમાં બોલો. ઓ તારું અંગ્રેજી તો હારું નહીં હે ને? હારું હારું શુદ્ધ ગુજરાતીમાં કહું છું તને. હો ગીતા પાછી ઘેર આવી રહી છે એટલે હવે ચોક ફરીથી તેને ઉશ્કેરી તો નહીં ને? હું પાગલ લાગુ છું તમને? કોને ખબર? એ તો
આ ગીતાને તો આ પહેલા કેટલી વાર હેરાન કરી છે હું નહીં જાણતો. મામા ગુસ્સો ના અપાવો. ગુસ્સાની વાત છોડ માર ભોણા. જો એ હોય પાછી આવી તો અમારા શું હાલ થશે એ વિચાર. અત્યાર સુધી એને જેટલી વાર પલટવાર કર્યો છે બહુ ભયંકર કર્યો છે. આપણે સેફ્ટી પિન છીએ તો એ ગન છે, આપણે ખાલી ગોળો છીએ તો એ દારૂખાનું છે. એ અમને પહાડ પરથી ધક્કો મારી દેશે. વિજય હવે અમે શું કરીએ બેટા? મને શું ખબર મામા, હું ત્યાં આવું છું. ફોન કટ કરો. અરે મારા બાપા તું આવી તો જાય, પણ આઈને તું શું કરે એ તો કે. ભૈલા તું ફોન કટ કરી દે. હારું બેના, કટ કરી દીધો. ખુશ ન હવે હું કહું છું બેના, મને લાગે છે કે ગીતા ઓય પાછી આવી રહી છે એમાં વિજયનો તો કોઈ હાથ નહીં. તો પછી કેમ આવી રહી છે? મન તો લાગે છે કે ગીતા કોઈ ભયંકર પ્લાન કરીને પાછી આવી રહી છે બેના. આજ સુધી એણે જેટલી વાર પલટવાર કર્યો છે બેના, બહુ જ ભયંકર રીતે કર્યો છે. આપણે પિન છીએ તો એ ગન છે, આપણે ખિલ્લી છીએ તો એ. ફોન પર એના વખાણ કરીને તારું મન નથી ભરાયું કે મારી સામે શરૂ થઈ ગયો? સોરી બેના, પણ બેના આ ગીતામાં બહુ હિંમત છે હે ને? આ પ્રેસ વાળા મીડિયા વાળા ગીતા અને વિજયની વચ્ચે જે અણબનાવ થયો છે એનો 24/7 ચલાય જ કરે છે. તોય પાછી આવી રહી છે બેના. ગીતા ચેવા મોઢે પાછી આવતી હશે સમજાતું નહીં. તે મીડિયા વાળાને એમ કહ્યું હતું ને? ઓવ કયું? તો પછી ગીતાના આવતા પહેલા પ્રેસ વાળા બધા જ અહીં હોવા જોઈએ. અત્યારે જ બોલાવો બધાને. આપણે મીડિયા વાળાને બોલાઈશું. તો આ ગીતા મીડિયા વાળા હામે નાના મેં તો કોઈ નહીં કર્યું. મારી હાહુ માને મેં કોઈ નતું કહ્યું, મારા પતિ હાથે મેં કોઈ નહીં કર્યું. મારી મમ્મીની તબિયત ઠીક નહોતી એટલે હું મારા પિયર જઈતી અને મારા પાસા આવતા પહેલા આ બધાએ મારી હાથે આવું કર્યું. હું એને છોડીશ તો ને, એને મોકો આપીશ તો ને. એટલા જુઠ્ઠું બોલીને ફરી ઘરમાં રહેવા આવી છે આવું કહીને હું જ જુઠ્ઠું બોલવાનું શરૂ કરી દઈશ. એ ગીતાના દરેક સત્યના જવાબો હું એને જુઠ્ઠું બોલીને જ એની સામે આપીશ. પણ આ બધું જ મીડિયાની સામે થવું જોઈએ, સમજી ગયો? સારું. ફરીવાર એ ગીતા આપણા ઘરની આસપાસ દેખાવી ન જોઈએ એટલે જ કહી રહી છું. હે પહેલા મીડિયા વાળાને બોલાવો. હા બોલો. એક મિનિટ બેના, મીડિયા વાળાને શંકા થઈ જઈ તો? મીડિયામાં પણ આપણા હોય એવા લોકોને કોન્ટેક્ટ કર. હા સ્ટોરી સમજાવ. તારા જીજાજીને બોલાવીને દીકરાના તૂટી ગયેલા લગ્ન વિશે એમના મનમાં શું વિચારો છે એવું પૂછવાનું કે. વાત તો વધશે જ. ત્યાં સુધીમાં ગીતા પણ આવી જશે અને આ આગમાં ગીતા નામની પનોતી બળીને ખાક થઈ જશે. હા જલ્દી પ્રેસ વાળાને બોલાવો. ઓ આના કેવાય મગજ આખરે બેના કોની છે? બોલો હરિ ગોપાલ. આ તમે બોલો છો? કોઈ ફાયદો નથી. ભગવાનનું નામ એમના મોઢા પર સારું લાગે છે, ભગવાનના રસ્તે ચાલે. જો તમારામાં સમજ હોત તો ગીતાને પાછી ક્યારેય ન મોકલતા. જો એ અમીર લોકોના ઘરે રહેશે તો તમારા ઘર પર પૈસાનો વરસાદ થશે એવું તમે વિચારો છો? એક રીતે તો તારી વાત બિલકુલ સાચી છે. મારી લાલચને કારણે જ મેં ગીતાને ત્યાં મોકલી છે એવું જ સમજ. પણ એમાં એવું છે. પણ કહીને તમે શું કારણ આપવા માંગો છો? એનાથી ગીતાનું કંઈ ભલું તો નહીં જ થાય. જો તું એવું વિચારે છે કે એનું ભલું નહીં થાય તો તારા જેવી બીજી કોઈ મૂરખ નથી સુશીલા. અને આમ પણ એની સાથે જે થયું છે એનો વિચાર કરીને ઘરમાં બેસવાથી શું થાય? શું જિંદગી ભર એને ખવડાવવાનો હતો એમ? કે પછી કોઈ બીજો છોકરો જોઈને એના બીજા લગ્ન હું કરાવી દેવાનો હતો? ચલો માની લઈએ કે તમારી વાત સાચી છે, પણ જો એક પરણેલી છોકરી પોતાના પતિને છોડીને બીજા કોઈ છોકરા સાથે લગ્ન કરે તો એની ઇજ્જતનું શું થાય? અરે એની ઇજ્જત તો લીલામ થઈ જાય, ઇજ્જતના ધજાગરા ઉડી જાય. અને જો આપણે એના બીજા લગ્નના પ્રયત્ન કરીશું તો પણ એક પરણેલી છોકરીને જોવા માટે કયો છોકરો આવવાનો? જે આવશે એ પણ કાં તો પરણેલો હશે કાં તો ડિવોર્સી હશે. ચલો માની પણ લઈએ કે એના લગ્ન એની સાથે થઈ પણ ગયા, તો પણ જિંદગી ભર તું કોઈ બીજાની સાથે રહીને આવી છે એવી વાતો એને વારંવાર સંભળાયા કરશે. પેલો આ પતિ પત્નીમાં તો ઝઘડો થયા જ કરે, પણ એકબીજાને સમજીને જીવનમાં આગળ વધવું જોઈએ. તો જ ગીતા શાંતિથી રહી શકશે. એમાં ગીતાનો પણ ફાયદો છે ને મારો પણ ફાયદો છે. આવી સ્થિતિમાં એને સમજાવીને એના પતિના ઘેર મોકલ્યા સિવાય કયો રસ્તો હતો આપણી પાસે સુશીલા? એને આ ઘરમાં રાખીને તમે એને ખાવાનું નહોતા આપી શકતા? કે પછી એ આપણા માટે બોજ બની ગઈ છે? આના જ કારણે હું તને મૂરખ કહું છું. ખબર પડી? એક છોકરી એક ઉંમર પછી
પોતાના પિયરમાં રહે એ સારું ના કહેવાય. તમે એને એના પિયરમાંથી જ કાઢી મૂકી. સાસરીના લોકો પણ તારી અહીં જગ્યા નથી એવું કહીને કાઢી મૂકશે તો એને ત્યાં પણ શરણ નહીં મળે તો પણ હું એને આ ઘરમાં તો નહીં જવા દઉં. મારો નિર્ણય અટલ છે. તો એના ભવિષ્યનું શું? એના વિશે તો એને વિચાર કરવાનો ને. આપણે બાળકોને આંગળી પકડીને ચાલતા શીખવાડીએ, પણ એનો અર્થ એ નહીં કે એને જીવન પર ચલાવતા રહી. હવે ગીતાનું ભવિષ્ય બધું એના પતિના ઘરમાં જ છે. હવે છે ને, મને બહુ જ ભૂખ લાગી છે. જા જમવાનું બનાવ જા, અને મને પૂજા કરવા દે. મામા 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 કામ ટેન્શનમાં જાતે જ ફોન કર્યો ને, હવે કામ કરો છો. એ આવી ગઈ. વિજય કુમાર, તમે ટેન્શન ના લેશો. જો આઈ પણ જઈ તો કોઈ નહીં કરી શકે. જો આઈ જઈ તો પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જશે. કેમ કે તારી મમ્માએ એટલે મારી બેનાએ એક બહુ જ જોરદાર આઈડિયા વિચારી રાખ્યો છે. એ પ્લાનથી ગીતાની બધી જ આશાઓ ફિનિશ. એનું આખું ભવિષ્ય ખલાસ. મામા આ ડાયલોગ બાજી બંધ કરો અને આખરે ચાલી શું રહ્યું છે એની ક્લેરિટી કરો ને જરા. વાત આમ જોવા જાવ તો સિમ્પલ સુનામી. એ ગીતા હોય આવે પહેલા ઘરમાં મીડિયા વાળા આવી જશે. એનાથી પ્રોબ્લેમ આપણને થશે. પ્રેસની સામે આપણે જે પણ કંઈ કહ્યું છે એ ખોટું છે એવું એ કહેશે તો કેવી રીતે બોલશે? અલા વિજય, બોલવા માટે આપણે એને વાત કરવાની એને તક આલીશું તો એ બચારી બોલશે ને. એના આવતાની હાથે જે બોમ્બ આપણે એના પર ફોડવાના છે એ બોમ્બને રેડી કરવા માટે બેઠી છે ચારની તાર મમ્મી. પણ એ ગીતા કોઈ પણ સંજોગોમાં વાત કરીને રહેશે. ના ના ના, હા કદાચ હું ઓની ઉપર બેઠો છું ને એટલે તને મારા ડાયલોગ હરખી રીતે સમજાતા નહીં. ઉભો રે, હું નીચે ઉતરું. વિજય, એ મૂઢું ખોલે તો એને ખોલવા દે. એની એકી એક વાતનો ગરમા ગરમ જવાબ આલવા માટે મારી બેના તૈયારી કરી રહી છે. ત્યાં ગાડી જો. કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. પ્રેસની સામે શું બોલવાનું છે, ગીતાએ આપણી સાથે કેવો ખરાબ વ્યવહાર કર્યો છે અને એમની સામે કેવી રીતે રજૂ કરવું એ બધું જ ફેસ કરવા માટે હું પૂરી રીતે તૈયાર છું. એનો અર્થ આ સૂર્યપ્રકાશ હાઉસ નોમના વિશાળ પર્વત સુધી પહોંચવા માટે દોડતી આવતી એ ગીતાને અપમાનના મહાસાગરને પાર કરવો પડશે અને એમાં ડૂબીને મરશે કોણ? ગીતા. મમ્મા ડેડ પણ ઘરે જ છે ને? તો ભલે હોય ને. આજે જે કંઈ પણ થશે તારા ડેડની આંખો સામે જ થશે. એ ગીતાના દરેક સત્યને હું જુઠ્ઠું બોલીને તોડી નાખીશ, એ પણ તારા ડેડની સામે જ. એમને પણ બધું જોવા દો. આવ ગીતા, આજે તો તારી ખેર નથી. શું છે આ બધું? તમે લોકો આજે તો મેં કોઈ પ્રેસ મીટ બોલાવી નથી. સોરી સર, અમારે તમારી સાથે વાત કરવી હતી. અમે કાલના રાહ જોઈ રહ્યા છીએ. આજે તમે જરૂર એના વિશે વાત કરશો વિચારીને આવ્યા છીએ. અરે શું વાત છે, શું વિષય છે? પ્રેસ વાળા આયા છે બેના. સિક્યુરિટીને કહીને મેં અંદર તો આવવા દીધા બેના. ફટાફટ વાત કરીને પૂરું કરવું પડશે બેના, નહીં તો હું તો ફસાઈ જાય. ભૈલા, જે મીડિયાવાળા આવ્યા છે આપણી ઇન્ક્વાયરી શરૂ કરી દેશે, પણ આપણે એમને ઇન્ક્વાયરી કરવા દઈશું ખરા? તું કંઈ જ ટેન્શન ના લઈશ. ચલો, હવે આપણે એવું કરવું પડશે કે બિલકુલ અજાણ્યા થઈને જ આપણે ત્યાં જવું પડશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગીતાની આપણે રાહ જોવી પડે. સર, અમે પૂછવા આવ્યા છીએ કે તમારું રિએક્શન શું છે? રિએક્શન તો મારા દીકરાએ પહેલા જ આપી દીધું છે. અરે સાહેબ, મંત્રીના દીકરાના લગ્ન મધ્યમ વર્ગની છોકરી સાથે થયા છે એ બધું કહેવાવાળા અમે જ હતા, અને હવે થોડાક જ દિવસમાં લગ્ન તૂટી ગયા. મતલબ એના વિશે તમને કેમ આ વિષયમાં આટલો રસ પડે છે? રાજ્યની જનતાને આનાથી શું ફાયદો થશે? આવા સમાચારને લોકોના ઘરે ઘરે પહોંચાડીને પાછા આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરીને 24 કલાક અમારો ચહેરો બતાવીને તમને બધાને શું મળી જવાનું છે? તમે કાયમ તામઝામ લઈને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારા ઘરની સામે જ ઊભા રહી જાઓ છો. અમારી પણ એક પર્સનલ લાઈફ હોય છે. મહેરબાની કરીને અમને અમારા હાલ પર છોડી દો. એનો મતલબ તમારા દીકરાના લગ્ન તૂટી ગયા એના વિશે તમારે કોઈ જ રિએક્શન નથી આપવું? તમારે કંઈ જ નથી કહેવું? ફરીથી એ જ સવાલ? મંત્રી હોવા છતાં જનતાની સેવામાં મારાથી કોઈ ભૂલ થઈ છે ખરા? મારાથી કે મારા પરિવારથી કોઈ ભૂલ થઈ છે ખરા એ પૂછો. બાકી આ તો અમારા પરિવારની વાત છે. મહેરબાની કરીને તમે આ વાત લઈને અમારા ઘર સુધી ન પહોંચો. ભાનુ, કમળાને કોફી લઈ આવવા માટે કહે. અરે બેના, મને અમનો
અરે અમને પ્રોબ્લેમ હશે એ નહીં સમજાતું. અમારો પ્રોબ્લેમ નથી સર, તમારો પ્રોબ્લેમ છે. એ છે ગીતા. अब જુઓ, એ જે પણ કોઈ થયું એ બ્રેકઅપ છે અને અત્યાર સુધીના સૌથી મોટા ન્યૂઝ છે. હવે આનાથી મોટા બ્રેકિંગ ન્યૂઝ શું હોય? અરે ગીતા મેડમ આવી ગયા. મેડમ 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 જવાબ એક આપો ને. મિનિટ, એક મારા સવાલ. સવાલનો જવાબ આપો. જુઓ તમારું રિએક્શન શું છે કહો ને. હવે તું કોઈ પણ વાત ના કરતી, કારણ કે આપણે જે વાત કરવાની છે એ બધી આપણે ઓલરેડી પ્રેસ વાળાને કહી દીધી છે. હવે એ કયું તીર ચલાવશે એ આપણે જોઈએ, એના પછી બીજું કયું તીર ચલાવવું એ આપણે વિચારીશું. એ જરૂર કોઈ એવી વાત કરશે જે એના ફેવરમાં હોય, બસ ત્યારે કાઉન્ટર જેવી રીતે કરવું એ વિચારીશું તો એ બહુ છે. એ શું વાત કરશે? એ બીજી શું વાત કરશે? આપણે જે આરોપ લગાવ્યા છે એ ખોટા છે એમ કહેશે. એવું કહેવા દો, મારી પાસે બધા જવાબ રેડી છે. વેરી ગુડ. સુશીલા, એ સુશીલા, અરે જલ્દી આવ અહીંયા. અરે જલ્દી આવ, જલ્દી આવ. આ શું કાચબાની જેમ ચાલે તું? અરે બહુ ઢીલી ભાઈ, જલ્દી આવ. હા, તારી દીકરીએ ખોટો રસ્તો નથી પકડ્યો, સાચો જ રસ્તો પકડ્યો છે. એટલે ગીતા મારી વાતને નકારીને પોતાના પતિના ઘરે નહીં જાય એવું મેં વિચાર્યું હતું, પણ આ તો સીધે સીધી પોતાના પતિના ઘરે જતી રહી. આ જો ન્યૂઝમાં છે, જો. ખબર નહીં ત્યાં એની સાથે શું થશે. એ જે થાય એ બધું થવા દે. અરે એકવાર મનથી નક્કી કર્યું કે અહીંયા રહેવું છે, પછી જે થાય એ બધું સહન કરવાનું. પણ આને કારણે જે તક મિસ થવાની હતી ને એ હવે નહીં થાય. એટલે આપણી ગીતાનું અપમાન થશે એ ફિક્સ થઈ ચૂક્યું છે. અરે એ તો નક્કી જ છે, અપમાન થવાનું જ છે એનું. અરે ભલે ને હું તો કહું છું બે ચાર એને મારી પણ દે, પણ ચૂપચાપ એ ઘરમાં રહેવાનું છે, એ નક્કી છે. જો ઘરવાળા ના પાડતા હોય એમના જ ઘરે જઈને દરવાજો ખખડાવો મુશ્કેલ છે જી. મુશ્કેલીને પોતાની ઈચ્છાથી સ્વીકારવાની બુદ્ધિ તારી દીકરીમાં છે સુશીલા. પણ ત્યાં એનું સ્વાભિમાન હારી જશે જી. અરે દરવાજા તો ખુલશે, સ્વાભિમાન ગયું તેલ લેવા. ને હજી પણ હું તને કહું છું, જો એના સાસરી વાળાઓને ખોટા કહેશે ને તો માર ખાશે. એટલે જ હવે તારી દીકરી આવી ભૂલ ના કરે એવી ભગવાનને જઈને પ્રાર્થના કરજા. અરે બધું સારું થઈ જ જશે સુશીલા. અરે આજે તું દાળ ભાત પછી 4 ચમચી ઘી રેડીને ખાય છે ને ના ખાતી, અને એ જ ઘીથી ભગવાનનો દીવો કરી દેજે, અને પછી ભગવાનને પ્રાર્થના કરજે કે ગીતાના મગજમાં થોડી બુદ્ધિ નાખે, ગમે તે રીતે મારી દીકરીને ઘરમાં ફિટ કરી કાઢ. શું થયું મેડમ? તમે કઈ વાત નથી કરી રહ્યા? સાંભળ્યું છે કે તમે આ ઘરની ચાવી માંગી હતી અને સાસુમાને માર્યા પણ હતા, સાચું છે? બેના, આપણા સવાલો તો પ્રેસ વાળા પૂછી રહ્યા છે. હવે એ જો આ આરોપને ખોટા કહેશે તો આપણે હું જવાબ આલવો એ હવે વિચારવાનું ચાલુ કરી દે. જવાબ તો રેડી જ છે ભઈલા, એને ના તો પાડવા દો. તમે ઝઘડો કરીને પતિને છોડીને ઘર પણ છોડીને જતા રહ્યા છો, એ વાત સાચી છે? મામા આ સાંભળીને તો જરૂર ના જ કહેશે. જે ઘરમાં મારું રાજ ના ચાલતું હોય એ ઘરમાં હું નહીં રહું, એ વાત કેટલી યોગ્ય છે મેડમ? તમારા સાસુમાં તમને વહુ નહીં પણ દીકરી ગણે છે, એટલો પ્રેમ કરે છે. શું એ વાત સાચી છે? પણ એક દીકરી થઈને તમે એમને દગો કર્યો યોગ્ય છે? આવું તો અમે પણ નહોતું વિચાર્યું. એના માટે તમે શું કહેવા માંગો છો? 100% ગીતા આરોપના વિરોધમાં બોલશે એની ગેરંટી છે. હવે તો તારું મૌન તોડવું જ પડશે. ગુસ્સો કર, બૂમો પડ, અમે જે કહ્યું છે બધું ખોટું છે એવું બોલ. શું મેડમ, તમે કંઈ જ બોલી નથી રહ્યા? તમે આ જ રીતે મૌન રહેશો તો અમને જવાબ કેવી રીતે મળશે? પતિને છોડીને ઘરને છોડીને જવું એ ખોટું છે? ના સર, કંઈ જ ખોટું નથી. દરેક વાત સાચી છે. પરિવારે મને પ્રેમ અને ઇજ્જત આપી, મને વહુના રૂપમાં સ્વીકારી. એ જ ઘરના સભ્યો સાથે મેં અભિમાનથી વાત કરી છે. એ પરિવારનું મારે આખી જિંદગી અહેસાન માનવો જોઈએ. એ જ ઘરમાં મેં સ્વાભિમાનની વાતો કરીને જે મન ફાવે તે કહ્યું છે સર. એ તો મારો ગુસ્સો હતો સર, મારો ખોટો ગુસ્સો. ગરમ લોહી છે એટલે મેં આ બધાને બહુ જ ખરાબ શબ્દો કહ્યા છે. આ તો સમાજના આંસુ લૂછવા વાળો પરિવાર છે. દિલદાર રાજનેતા મંત્રી સૂર્યપ્રકાશજીનું ઘર છે આ. મારી ભૂલને કારણે આજે આ ઘરના લોકોને મીડિયા સવાલ પૂછે છે. એનું કારણ હું જ છું સર, હું જ. મને માફ કરો સસરાજી, મને માફ. ગીતા, આ હું થઈ ગયું બેના? ટોટલ ડ્રામા કરીને ટ્વિસ્ટ લાવી દીધો આણે તો. આ શું થઈ ગયું યાર? ગીતા આ હદ સુધી નીચે ઉતરી ગઈ? એ હંમેશા ટણી કર્યા કરતી હતી.
પણ આજે સીધી ચૂપચાપ જઈને એમના પગમાં પડી ગઈ યાર. રહેવા માટે જ્યારે કોઈ જગ્યા ના હોય તો હાર માની લે વ્યાજબી છે યાર. એનો મતલબ આટલા દિવસથી જીતીને શાંતિ રહેવા વાળી ગીતા ગુલામની જેમ એ ઘરમાં કેવી રીતે રહેશે? કેવી રીતે રહેશે એ તો જુદી વાત છે યાર, પણ પહેલા તો એ વિજયના ઘરમાં હોવી જ ના જોઈએ. એ તને શું પ્રોબ્લેમ છે એમાં યાર? વંદો આપણું કંઈ જ નહીં બગાડશે ખબર છે, તો પણ એને આપણા શરીર પર ખુલ્લેઆમ ફરવા દઈશું ખરા? બકા, તારી વાતમાં પોઈન્ટ તો છે, પણ મને એવું લાગે છે કે ગીતા એ જ ઘરમાં રહેશે તો ગીતા શું કરશે એ વિચારીને વિજય ચિંતામાં રહેશે કે પછી તકલીફ પહોંચાડવાના પ્લાન કર્યા હશે. ખરેખર યાર, પહેલા તો આપણે પાર્ટી કરતા કરતા આરામથી ફરતા હતા, પણ હવે એ ગીતાના આવ્યા પછી હંમેશા એની જ વાતો કરીએ છીએ. હવે આપણા વિજયે શું કરવું જોઈએ? ઈ પગ પકડવા આવેલી છોકરીને લાત મારીને કાઢી મૂકવી જોઈએ. ગીતા પગ પકડશે એટલે વિજય એને માફ થોડો કરશે ગિરી. ગીતા, આ તું શું કરી રહી છે બેટા? ચાલ ઉઠ. ના સસરાજી, મેં ભૂલ કરી છે. મેં બહુ મોટી ભૂલ કરી છે. તમે મને જ્યાં સુધી માફ નહીં કરો ત્યાં સુધી હું તમારા પગ નહીં છોડું સસરાજી, નહીં છોડ. ગીતા, પહેલા ઊભી થઈ. મને માફ કરી દો, મને માફ કરી દો. મારા અને વિજય વચ્ચે એક નાનો ઝઘડો થયો હતો, એ પણ મજાકમાં. એ મજાક ઝઘડામાં બદલાઈ ગયો. મારા મમ્મી પપ્પા આવ્યા હતા ને, એમના વિશે વિજય બહુ ખરાબ બોલી ગયો હતો. મને ગુસ્સો આવી ગયો સસરાજી, અને હું લડી પડી. બિચારા સાસુમાં અમને રોકવા આવ્યા હતા. તમે વચ્ચે ન પડશો એમ કહીને મેં ગુસ્સો કર્યો. સોરી સાસુમાં. સ્વાભિમાની છોકરીને સલાહની જરૂર નથી એમ કહીને બૂમ. સોરી સાસુમાં. તારા અંકલ તો દરવાજાની વચ્ચે જ ઊભા રહી ગયા હતા. મારા પતિ હાથ જોડીને ના પાડતા રહ્યા. સાસુમાં મારા પગ પકડવા આવ્યા. સિતારા અંકલ મને રોકી રહ્યા હતા, પણ હું એમને ધક્કો મારીને બહાર જતી રહી. સોરી સિતારા અંકલ. આ કોઈ સામાન્ય ઘર નથી. મારા સસરાજી દેવતા છે. મારી સાસુમાં દેવ. મારો પતિ તો કરોડોમાં એક છે. અને સિતારા અંકલને કારણે ઘરમાં ખુશી છે. હું કહું તો આ એક મંદિર છે. આવા મંદિરમાં તો કચરો વાળવા માટે પણ નસીબ જોઈએ. વહુ થઈને મારે આવી ભૂલ નહોતી કરવી જોઈએ. તમારા બધાના મનને કેટલી ઠેસ પહોંચી છે એ મને ટીવી જોઈને ખબર પડી. તોય મારું અભિમાન જરાય ન ઉતર્યું. પણ હું કેમ તમારા ઘરે આવું એમ જ વિચાર. પણ પિયરમાં હું મારી આંખો બંધ કરું તો એક આંખમાં સાસુમાં અને બીજી આંખમાં સસરાજી દેખાતા હતા. જુઠ્ઠું બોલવામાં તો ગીતા આપણા કરતા આગળ નીકળી બે ના. ચૂપ હોવ તો. ગીતા બેટા એવી સિતારા અંકલની પ્રેમભરી બૂમો સંભળાવી. જો કોઈ કાર આવે તો એવું લાગતું કે મારા પતિ મને શોધતા આવ્યા છે. મારા અભિમાને કહ્યું, ગીતા તું હારીશ નહીં, તું ના હારીશ. પણ એ અભિમાન ખતમ થઈ ગયું એક ફોન કોલના કારણે. એ કોલ મારા પતિનો હતો. આ મારી પર્સનલ વાત છે, પણ વાંધો નહીં. મારા પતિ વિજયે શું કહ્યું એ વાત આખા સમાજને ખબર પડવી જોઈએ. એટલે કાલે રાતે એમણે મને શું કહ્યું એ બધું તમને સંભળાવી રહી. તું મને કેવી રીતે છોડીને જઈ શકે છે ગીતા? તું તો મારી જિંદગી છે એવું વિચારીને મેં પ્રેમ કર્યો હતો તને. મેં તને બહુ ચાહી છે ગીતા, અને તું મારા પ્રેમને ઠુકરાવીને જતી રહી ગીતા. તને મારી યાદ નથી આવતી. 100% કહું છું, તારા વિના હું જીવી નહીં શકું હવે. મારી મમ્મા તને યાદ કરે છે, બહુ જ યાદ કરી રહી છે ગીતા. અને મારા તરફથી લાસ્ટ ગુડ નાઇટ એન્ડ લાસ્ટ ગુડ બાય. હવે તમે કહો, કહો તમે. મારા ભગવાન જેવા પતિ આટલા દુખી હોય અને હું મારા સ્વાભિમાન માટે મારા ઘરમાં બેસી રહું એવું કેવી રીતે? મારા અભિમાન માટે મને બહુ શરમ આવવા લાગી. એટલે જ હું સીધી ઉઠીને મારા પતિના ઘરે આવી. હવે તમારી સામે ઊભી છું સસરાજી. મને ખબર છે મેં બહુ જ ખોટું કર્યું છે. મહેરબાની કરીને આ ઘર છોડીને જવાનું તમે ના કહેશો. આ ઘરના એક ખૂણામાં મને થોડી જગ્યા આપી દો. તમારી સેવા કરીને હું મારી જિંદગી જીવી લઈશ. સાસુમાં, તમારી દીકરી બનીને જીવવા માટે મને એક તક આપો સાસુમાં. પ્લીઝ પ્લીઝ સાસુ. સાસુમાં, દેવતાઓ હંમેશા ક્ષમા કરવામાં માને છે. આ સામાન્ય માણસની ભૂલને માફ કરી દો સાસુમાં. મારી કરેલી ભૂલ માટે મને થપ્પડ મારી લો સાસુમાં. મારો. ગીતા, શું કરી રહી છે? આ તરફ આવ ગીતા, આ તરફ આવ. મને ખબર છે ગીતા, તું આવું કામ ક્યારેય ન કરી શકે. એવું મેં પણ કહ્યું હતું આ લોકોને. હશે, જવા દે બધું. ખરાબ સમય હતો, ભૂલી જા. જોઈ લીધું ને? તમારા બધા જ સવાલોનો આ જ જવાબ છે. ભાનુમતી, હાજી. તું તારી વહુને સ્વીકારી લે. સાસુમાં, મહેરબાની કરીને મને માફ કરી દો. જરૂર માફ કરશે બેટા.
સાસુમાં મને માફ કરશો ને સાસુમાં? જરૂર માફ કરશે બે. આજકાલ તો કોઈ ભૂલ કરે તો પણ પોતાની ભૂલ માનતા નથી. અને તે તો ઈમાનદારીથી તારી ભૂલ સ્વીકારી લીધી. તારા જેવી છોકરીને માફી કેમ ન મળે? આમ પણ ભાનુમતીએ તો કહ્યું તું ભાનુમતી માટે વહુ નહીં દીકરી બનીને આવી છે. તું ખરેખરમાં દીકરી. બહુ જ થેન્ક્સ સાસુમાં, થેન્ક યુ. તમારું મન તો બહુ જ મોટું છે સાસુમાં. સાસુમાં આજ પછી ક્યારે હું આવી ભૂલ નહીં જ કરું સાસુમાં. આ ઘરને છોડીને હું ક્યારેય નહીં જાઉં. મને સ્વીકાર કરવા માટે હું તમારો જીવનભર એહસાન માનતી રહીશ સાસુમાં.